સુરત શહેર નવી સિવિલ હોસ્પિટલ ખાતે 3-108 એમ્બ્યુલન્સના લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। આજે સુરત શહેર નવી સિવિલ હોસ્પિટલ ખાતે 3-108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ એમ્બ્યુલન્સ રિફ્લેક્સના ભાગરૂપે આપવામાં આવી હતી, જેમાં આગળ ખરાબ થયેલી અને ની જગ્યા પર આ 3 એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને રિફ્લેક્સના ભાગરૂપે આપવામાં આવી હતી, જેનું લોકાર્પણ પણ માન્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને પદાધિકારીઓ આ પ્રોગ્રામને વધાવી લીધો હતો। સુરત શહેરમાં હાલ 45 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં 8 અને એમ્બ્યુલન્સ રિફ્લેક્સના ભાગરૂપે આપવામાં આવી હતી અને બીજી જે એમ્બ્યુલન્સ ખખડધૂપ હાલતમાં હશે એ પણ રિફ્લેક્સ કરી લેવામાં આવશે। અભિષેક ઠાકર, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા સુરત જિલ્લો। આજે સુરત શહેરની અંદર 3 નવી 108 જે રિપ્લેસમેન્ટના ભાગરૂપે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે, તેનું ઉદ્ઘાટનનું કાર્યક્રમ આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે કરવામાં આવ્યું છે। આ 3 એમ્બ્યુલન્સ રિપ્લેસમેન્ટના ભાગરૂપે સુરત શહેરમાં મૂકવામાં આવી છે અને એકદમ અદ્યતન એમ્બ્યુલન્સ છે કે જેની અંદર ઈએમટી કેબિન અને અમારું પાયલટ કેબિન છે તેની અંદર કેમેરા લગાવવામાં આવે છે અને એ કેમેરાના માધ્યમથી જ્યારે પણ અમારા પેરામેડિક ટ્રીટમેન્ટ કરશે એ ટ્રીટમેન્ટમાં વધુ કઈ રીતે સારી ટ્રીટમેન્ટ કરી શકાય તેનું માર્ગદર્શન અમારા ડૉક્ટર નરોડા કઠવાડા ખાતેથી પણ આપી શકશે। સુરતની અંદર હાલ 45 એમ્બ્યુલન્સ છે અને જે જૂની 3 એમ્બ્યુલન્સ હતી એની જગ્યાએ બદલીને બીજી 3, એટલે હાલમાં આંકડો 45 છે સુરત શહેરમાં।